તારીખ 30/10/1995 બોરસદ જલારામ મંદિરમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન, કેસેટ નંબર 149. બોરસદ જલારામ ટ્રસ્ટના બધા જ ટ્રસ્ટી ભાઈઓ, લોહાણા સમાજના બધા અગ્રણી ભાઈઓ, આજના પ્રસંગે બધા જ સમાજોમાંથી આવેલા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, કોઈ માણસ સંત કેમ બને છે, કોઈ માણસ ગુંડો કેમ બને છે, આખી દુનિયાને સંત બનાવી શકાય? એકે એક માણસને સંત બનાવી શકાય? બનાવવાથી કોઈ સંત બને છે કે પછી જન્મતા જ એની સાથે કંઈક એવું તત્વ હોય છે જે હજારો અવરોધ પછી પણ એને સંત બનાવે છે? વાતને જરા સમજવા જેવી છે. પણ તમારે જો આ પ્રવચન ચાલુ રાખ, એ જન્મતાની સાથે કંઈક લઈને જન્મે છે. એની જે લઈને જન્મે છે ને, એ જ પ્રમાણે એનું આખું જીવન વ્યક્તિત્વ ફળે ફૂલે છે. એક માણસે મને કહ્યું કે મહારાજ, મારે રાજીનામું આપી દેવું છે નોકરીમાંથી. મેં કહ્યું, શાની નોકરી કરો છો? કે મ્યુનિસિપાલિટીમાં હું નોકરી કરું છું અને 2200 રૂપિયા પગાર છે. મેં કહ્યું, રાજીનામું કેમ આપવું છે? તો કે મારે અંબાણી થવું છે. કેમ અંબાણી કેમ થવું છે? તમને ખબર નથી? મને કે એ શિક્ષક હતા એમ, અને શિક્ષકમાંથી રાજીનામું આપ્યું એટલે એ અંબાણી અબજોપતિ થયા એમ. જો એ શિક્ષકમાંથી રાજીનામું એમણે ના આપ્યું હોત તો એ બિચારા હજુ સુધી શિક્ષકના શિક્ષક જ રહી ગયા હોત. મેં એને કહ્યું, ભાઈ, અંબાણી જન્મથી અંબાણી હતા, પરિસ્થિતિવશ એને શિક્ષક થવું પડ્યું, પણ પરિસ્થિતિનો પડદો ભેદીને એના મૂળ રૂપમાં પાછો આવી ગયો. મારી સલાહ ના માનો, રાજીનામું આપી દીધું. મેં કહ્યું, ભાઈ, અત્યારે નોકરીઓ કોને મળતી નથી ને આવી તને નોકરી મળી છે, તું રાજીનામું ના આપી દીધું. પછી અંબાણી તો ના થઈ શક્યો, પણ 6-7 મહિના પછી મને એના ભાઈએ સમાચાર આપ્યા કે આબુમાં નખી તળાવમાં એને આત્મહત્યા કરી લીધી. એને આત્મહત્યા કરી લીધી. જન્મતાની સાથે માણસને કંઈક મળતું હોય છે, અને જે મળે છે એનું નામ છે એનું વ્યક્તિત્વ, એની ક્ષમતા, એની યોગ્યતા. હમણાં એક માણસ, 2-3 સારા મોટા મોટા માણસો મારે ત્યાં આવેલા અને બધી ચર્ચા ચાલી ઘણી. એમાં એક ચર્ચા એવી હતી કે આ છોકરાઓને સારા સંસ્કાર કેવી રીતે આપવા. હું તમને એક બીજી વાત કહું છું. સંસ્કાર અલગ વસ્તુ છે અને રૂઢિઓ અલગ વસ્તુ છે.
મારી વાત ઉપર વિશ્વાસ કરજો, બહુ ચુસ્ત ધાર્મિક ઘરોની અંદર બગડેલા છોકરા પેદા થતા હોય છે. બહુ જ કડક નિયમોથી જે જીવનારા માણસો હોય છે, તમે જઈને જોજો એમના ઘરમાં ખરાબ છોકરા પેદા થતા હોય છે. કારણ કે એમને ખબર નથી જે એના પાસે પડાવવા માંગે છે એ સંસ્કાર છે જ નહીં. તમે એમ માનો કે તમારું છોકરું રોજ સવારે નહાય, મંદિરમાં જાય, ગીતાનો પાઠ કરે, ચાંદલો કરે, ડુંગળી ના ખાય, લસણ ના ખાય કે ફલાણું ના ખાય, આ બધું કરે એટલે સંસ્કારી થઈ ગયો એવું જો તમે માનતા હો તો તમે ભૂલ કરી રહ્યા છો. આ બધી સાંપ્રદાયિક ટેવો છે અને નવી નવી તમે પાડતા હો ત્યાં સુધી થોડીક અસર રહે. જ્યારે એ ટેવો તમારા જીવનમાં સ્થાયી થઈ જાય પછી એની કોઈ અસર ના રહે. જેણે બીડી છોડી છે એને બીડી છોડવાનો આનંદ 10 દિવસ, 5 દિવસ, 15 દિવસ રહે. હવે હું બીડી નથી પીતો, પણ જે કદી બીડી પીતા જ નથી એને બીડી ન પીવાનો કોઈ આનંદ નથી હોતો. એ તો સ્વાભાવિક વાત થઈ ગઈ છે, બીડી પીતા જ નથી. એ તો એમ તમે સાંપ્રદાયિક રીતે જે કંઈ તમારી માન્યતાઓ હોય એને જ્યારે સ્થિર કરી દો પછી એની અસરથી મુક્ત થઈ જાઓ, પછી એની કોઈ જીવન ઉપર અસર ના રહે. નવા નવા હોય ત્યારે અસર હોય, પણ જો તમારે તમારા બાળકોને સંસ્કાર નાખવા હોય તો એમાં સૌથી પહેલામાં પહેલો સંસ્કાર છે, જો બેટા કોઈ દિવસ કોઈનું મફતનું ના ખાઈશ. હવે આવું તો કોઈ કહેતું જ નથી. ઉલટાનો બાપ દીકરો અને માં બે નક્કી કરતા હોય છે કે આજ પેલા મંદિરમાં જવા જેવું છે, કે અન્નકૂટ થાળ છે, ત્યાં જમવાનું છે, ત્યાં જમવાનું છે માટે જવા જેવું છે. જો ત્યાં જમવાનું ના હોય તો ભક્તો ખૂટી પડે, ભગવાન એના જ રહે, પણ ભક્તોની સંખ્યા. એટલે અમારે ઘણા સાધુઓ કહે છે કે અમારે તો આ ટોળા ભેગા કરવા માટે તાવડો ચલાવવો જ પડે. તો મેં કહ્યું એ બધા તાવડિયા ભગત છે, એ બધા ભગવાનના ભગત, એ તો બધા તાવડિયા ભગત છે. તમે કોઈ એવું છોકરું જોયું છે કે જેને તમે ચોકલેટ આપો ને એ ના લે? જેને તમે રૂપિયો આપો ને એ ના લે એવું છોકરું જોયું છે? એની માના પાછળ સંતાઈ જાય, એની માં કે જા બેટા લે, ત્યારે જ લે. થોડુંક યાદ આવ્યું એટલે કહી દઉં છું. મંદિરોમાં જનારા પણ એમ કહેતા હોય છે આપણી તો લાગવા, આપણા ઓળખાણ છે, ત્યાં આપણા સાધુઓ બધા ઓળખીતા છે. હવે ભગવાન આગળ આ ઓળખીતાની જરૂર શું છે? કે ના, તમને બીજા રસોડે જમાડશું, ચાલુ રસોડે નહીં, તમને બીજા ઊંચા રસોડે, સારા રસોડે જમાડશું. આ બધું શું? આ સંસ્કાર વિનાની પ્રજા છે. હું તમને એક બીજી વાત કહું છું, તમે બધું વેચજો, પેટ ના વેચશો. તમારું પેટ ના વેચશો. તમને જમાડવા હોય તો કોઈને મહેનત પડે ત્યારે તમે જમજો. લગ્ને કુંવારાની માફક જ્યાં પતરાડું જોયું નહીં બેસી ગયા, પતરાડું જોયું નહીં કે પછી તમે કેટલા ટીલા કર્યા છે, કેવા ટપકા કર્યા છે, કોઈ કોડીની કિંમત નથી. તમને સંસ્કાર મળ્યા જ નથી. એમાં પણ જ્યારે તમારું પેટ ભૂખ્યું હોય અને એ વેચાતું ના મળતું હોય, ધરાયેલું હોય તો સમજ્યા, પણ ભૂખ્યું પેટ હોય અને છતાં એ ખરીદી શકાતું ન હોય તો એમ સમજો કે તમારા પેટના માધ્યમથી તમે ભગવાનની ઉપાસના કરી રહ્યા છો, તમે ભગવાનની આરાધના કરી રહ્યા છો. ઘણા લોકો દરિદ્રતામાંથી પછી ઐશ્વર્ય તરફ જતા હોય છે.
પહેલા દરિદ્રતા ભોગવી હોય, કારમી ગરીબી ભોગવી હોય અને પછી ઐશ્વર્ય પ્રાપ્ત કરતા હોય, પણ કારમી ગરીબીના દિવસોમાં પડોશીને પણ લાંબો હાથ ના કરે કે આજ મારા ઘરમાં લોટ નથી, આજ મારા ઘરમાં ફલાણું નથી, તમે કંઈક આપો. બિલકુલ કોઈને ખબર ના પડવા દે. આ સંસ્કાર છે. એવા ઘણા છોકરા હોય છે જેને તમે પૈસા આપો તો પૈસો ના લે, આગ્રહ કરીને આપો તોય ના લે. હા, ક્યારે લે? એની માં કે જા બેટા લઈ લે, લઈ લે, તો મામા કહેવાય, લઈ લે. આપણા માટે નહીં, આપનારનું માન રાખવા માટે લે છે. આપનાર ઝાંખો ન પડી જાય એટલા માટે એ છોકરું લે છે. આનાથી મોટો કોઈ સંસ્કાર નથી. હવે કેટલાક છોકરો એવા હોય કે લેવાની વાત જવા દો, એ સીધા તમારા ગજવામાં જ હાથ નાખે, તમારી થેલી ફંફોસવા માંડે, શું લાયા છો, કેમ છે. અને એ છોકરું જયારે તમારા ગજવામાં હાથ નાખતું હોય ત્યારે એની મમ્મીની છાતી છે ને ગજ ગજ ફૂલાતી હોય કે હા, આ મારો છોકરો જરૂર ભવિષ્યમાં ગાંધીનગરમાં ડંકો વગાડશે. કારણ કે અત્યારથી એ લોકોના ગજવામાં હાથ નાખતો થયો છે. એ જ બતાવે છે કે ભવિષ્યમાં કાં તો ગાંધીનગરમાં કાં તો દિલ્હીમાં કોઈ મોટી જગ્યાએ ડંકો, વધારે ચર્ચા નહીં કરું. આપણને સંસ્કાર નાખતા આવડતું જ નથી. તમે દુકાને બેઠા છો પણ તમે કદી તમારા છોકરાને એમ કહ્યું છે કે બેટા નુકસાન થાય તો નુકસાન સહન કરી લેજે, પણ ગ્રાહકને છેતરીશ નહીં. અહીં તો લોકો ભાઈબંધને છેતરતા હોય છે, અરે સગી બેનને છેતરતા હોય છે. એ જો દુકાને લેવા આવી હોય એ તો ગ્રાહક એટલે ગ્રાહક, બેન બધું ઘરમાં, અહીં નહીં. દુકાન એટલે દુકાન. તો કદી કોઈ આપણા ગ્રાહકને છેતરીશ નહીં. થોડુંક સહન કરવું પડે. આ પશ્ચિમના લોકો એટલા માટે સુખી થયા છે, એ કોઈને છેતરતા નથી. અને આપણે એટલા માટે દુઃખી છીએ કે આપણી ગળથુથીમાંથી જ છેતરવાનું છે. કેમ કોને છેતરવું, એ છેતરવાની જ વાત છે. હવે આજે પાયાના સંસ્કાર છે એ કોઈ નાખતું નથી, કારણ કે એમના પોતાનામાં જ નથી. પોતાનામાં હોય તો એ છોકરામાં નાખી શકાય. બાકીનું બધું જે છે એ તો બહુ સરળ છે. એ બધાથી તો જો પ્રજા સારી થતી હોય તો આ દેશ તો આખી દુનિયાનો સારામાં સારો દેશ થઈ ગયો હોત. એટલે વ્યક્તિ છે જન્મની સાથે એનું વ્યક્તિત્વ લઈને આવતું હોય છે. અસંખ્ય વ્યક્તિત્વ, જેટલા ચહેરા એટલા વ્યક્તિત્વ. એકે એકનો ચહેરો જુદો છે, એમ એકે એકનું વ્યક્તિત્વ જુદું છે. 4 ભાઈઓ, સગા ભાઈઓ છે, પણ 4 ભાઈઓનું વ્યક્તિત્વ જુદું છે. તમારા આંગણે 10 ગાયો બાંધી હોય તો 10 ગાયોનું વ્યક્તિત્વ જુદું છે. પણ હું 5 વ્યક્તિત્વ મુખ્ય કહું છું, યાદ રાખજો. 5 વ્યક્તિત્વ. સૌથી બિલકુલ સ્થૂળ વ્યક્તિત્વ જે છે ને એ પેટું છે, પેટ છે. બસ એનું કેન્દ્ર સ્થાન પેટ છે. એ અહીંયા આવ્યો હોય તો એનું મન કથામાં ખરું, પણ પહેલા તપાસ કરે કે રસોડું ક્યાં છે, શું રસોઈ થાય છે. એક માણસે મને કહ્યું, મને કે જુઓ મહારાજ, કોઈ સમૂહમાં જમવા જવું ને તો જ્યાં રસોડું હોય ને ત્યાં નજીકમાં જમવા બેસવું. મેં કહ્યું કેમ? એમ કે જેટલા પીરસનારા નીકળે આપણા આગળ થઈને જ જાય. એમ છેલ્લે બેઠા હોય અને પછી આમ ટગર ટગર જોયા કરીએ, કઈ દાળ ના આવી, શાક ના આવ્યું, ફલાણું ના આવ્યું, ફલાણું ના આવ્યું. એના કરતા એવી જગ્યાએ બેસવું કે બધું આવ જ કરે. મને કે પ્લેનમાં બેસો ને તો પ્લેનમાં આગળની સીટ લેવી. એર હોસ્ટેસ છે ને નીકળે એટલે પેલો પડીકા ખોટી પડે પાછળ, તો પાછળ વાળા રહી જાય, આપણને તો મળી જાય. આવા માણસો આખી જિંદગી સુધી પેટના કેન્દ્રમાં જીવતા હોય છે.
પેટના કેન્દ્રમાં. એ ખાય ખરા, બાંધતાય જાય, પાછા એ ભેગા લેતાય જાય, એમનું જે ચાલે એ બધું કરતા જાય. આવા માણસો કદી મહાપુરુષ થાય ખરા? અમારામાં એવા જ બધા ઘણા ભેગા થયા છે. એમાં હું એ ખરો પાછો, હું એમાંથી જુદો છું એવું ના સમજી લેતા. નહીં તો તમારોય બેડો પાર થઈ ગયો હોત ને અમારોય બેડો પાર થઈ ગયો હોત. પ્રજાને કદી પેટ કેન્દ્રિત ન બનાવશો. પેટ સૌને છે અને પેટ સમય થાય એટલે માગે છે અને એને આપવું જ જોઈએ. પણ ખુમારીનો જે એકડો છે ને એ પેટથી શરૂ થતો હોય છે. એ પેટથી જો એકડો શરૂ થયો તો એ માણસ સુદામા હશે ને, સુદામા, તો કૃષ્ણને સામે દોડતા આવવું પડશે અને પોતાના આસન ઉપર બેસાડવો પડશે. કૃષ્ણ નીચે બેસશે, એના પગ પખાડશે અને પેલાને ઉપર બેસાડશે. ભલે એ સુદામા રહ્યો, એનું પેટ એને વેચ્યું નથી. પેટ કેન્દ્રિત માણસ નથી. એક બીજી વાત પણ યાદ રાખજો, માણસનું જે ખમીર છે ને એ તો એની દરિદ્રતામાં પરખાતું હોય છે, દરિદ્રતાના દિવસોમાં પરખાતું હોય છે. અને માણસની જે મોટાઈ છે, ખાનદાની છે, એની શ્રીમંતાઈના દિવસોમાં પરખાતી હોય છે. તમે શ્રીમંત છો અને છતાંય છેક જોડા આગળ જઈને બેઠા છો. આગળ બેસવાની કોઈ ઈચ્છા નથી, મોટાઈની કોઈ ઈચ્છા નથી, બીજાને આગળ કરો છો. બસ આ ખાનદાની છે. અને બીજી વાત યાદ રાખજો, હીરો ક્યાં જડ્યો છે એની કોઈ મહત્તા નથી. એ પગના દાગીનામાં જડ્યો હોય તોય હીરો છે, અને મુગટમાં જડ્યો હોય તોય હીરો છે. એથી કઈ હીરાની કિંમત ખૂટતી નથી, ઓછી નથી થતી. એ હીરો જ છે. હા, જડનારનો દોષ છે. જડનારના અંદર વિવેક ન હોય તો એ મગજની મુગટની ચીજ પગમાં જડી દે એવું બને ઘણી વાર. એક બીજી વાત યાદ રાખજો, માણસ જ્યારે અંદરથી નક્કર થાય, જોજો તમે, એક પોલો માણસ હોય છે અને એક નક્કર માણસ હોય છે. એક પૈસેથી પોલો હોય છે પણ પૈસાદાર જેવો દેખાવ કરવા માંગતો હોય છે. તમારી પાસે ભલે પૈસો ન હોય પણ પૈસાદાર જેવો જો દેખાવ કરશો ને તો તમારે ઢોલ થવું પડશે. ઢોલ મોટો હોય પણ અંદરથી આપણે ભલે પૈસો નથી તો નથી, પણ જ્યાં તમે પૈસાદાર જેવો દેખાવ કરશો એટલે તમે અંદરથી પોલા થઈ જશો. અને એક પૈસાદાર માણસ છે પણ અંદરથી નક્કર છે, બિલકુલ દેખાવ નથી કરતો. એક જ્ઞાની નથી પણ જ્ઞાનીનો દેખાવ કરે છે, પોલો થઈ જશે. અને ખરેખર જ્ઞાની છે. આ તો હું તમને કહેવા ખાતર કહું છું. અમે એટલા બધા આડંબર પ્રિય થઈ ગયા છીએ કે માળા ચડાવનારા કોઈ ન હોય તો અમે અમારા ઘરની માળાઓ લઈને લોકોને ઉભા કરીએ છીએ, ભાડુતી માણસો, કે લોકો અંજાઈ જાય અમારા પાસે. અમારા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ માળાથી દૂર રહેજો. આ હાર છે. આનું નામ શું છે? હાર છે. હાર. આ હરાવી દેશે તમને, તમારી નક્કરતાને ખાઈ જશે. એટલે પોતાના ખર્ચે પોતાના બનાવટી માણસોના દ્વારા ઢગલો કરાવી દેતા હોય છે. હું દરેક જગ્યાએ કહું, ભાઈ તમારી ઈચ્છા હોય તો એકાદ દુબળો પાતળો નાનો સરખો હાર, એક ફૂલ બહુ થઈ ગયું, અમે તો એને લાયક નથી. હાર તો ભગવાનને ચડાવવાના હોય, ત્યાં ઢગલો કરો, એની કોઈ અસર નહીં થાય. અને અમને તો તરત જ દેડકા જેવી અસર થઈ જાય. એટલે અમારા પૂર્વજોએ કહેલું કે આ હાર છે, જો પહેર્યો અને ફૂલાયા તો હાર્યા સમજો.
આ હાર 25 રૂપિયાનો છે કે 50 રૂપિયાનો છે કે 2 રૂપિયાનો છે એ ન સમજતા, પણ એ હવા છે અને હવા ભરવાનું કામ કરે છે. જેમ ટાયરમાં પેલી હવા ભરાય ને એમ હવા ભરવાનું એક કામ કરે છે. એક વ્યસન ઊભું કરે છે, એક ટેવ ઊભી કરે છે, પછી એના વિના ગમે નહીં, એના વિના ચાલે નહીં. એક બહુ મોટા મહાત્મા મારા ઓળખીતા, એ ગુજરાતમાંથી પંજાબ તરફ વિદાય થાય તો એમનો વિદાય સ્ટેશન ઉપર બધા વિદાય આપવા માટે ઘણા ભક્તો આવેલા. હું એ ગયો. બધા સરસ મજાનો ગુલાબનો હાર બધા એમને ચડાવે. મને હું જરા ઝાંખો પડી ગયો કે આ બધા હાર લાવ્યા ને હું તો કઈ લાવ્યો જ નથી. એક સમાજ હોય છે, એમાં દેખાદેખી કરવું પડતું હોય છે. સમાજમાં રહેવું હોય તો કેટલુંક ઈચ્છાથી કરવું પડે અને કેટલુંક દેખાદેખી કરવું પડે. નહીં તો બધાના લોલમાં લોલ ના કરો તો ભૂંડા દેખાવ. મેં કહું હવે શું કરવું હશે? ત્યાં એક માણસ દોડતો આવ્યો, મને કે લો હાર લો. મેં ના ભાઈઓ, તારો હાર તું પહેરાય, મારાથી કોઈનો હાર ના લેવાય. તારી ઈચ્છા ભાવના હોય. મને કે ના તમે લો ને, પણ ના, મારાથી ના લેવાય. તારો હાર છે? મને કે ના સ્વામીજી, પેલા 10 કરંડિયા એ મહારાજના તરફથી જ મૂક્યા છે. જે આવે એ કોઈ પોતાનો હાર લઈને નથી આવતું, એ કરંડિયા એમના તરફથી જ છે. અને અમારું કામ છે બધાને એક એક હાર આપવાનો. તો કીધું હવે મારે નથી જ પહેરાવો. એક નક્કર માણસ હોય છે, હીરો નક્કર છે, હીરો પોલો ના હોય. અને કોઈ વાર હીરો મળે તો એને પૂછજો કે આટલી નક્કરતા તારામાં આવી ક્યાંથી? લોખંડથી હીરો ના કપાય, કરવતીથી હીરો ના કપાય. કોઈ હીરાનો વેપારી હોય એને પૂછી જોજો. એટલું ઘનત્વ છે એમાં કે હીરાને હીરા કણી જ કાપી શકે, બીજું કોઈ એને કાપી શકે. તો હીરાને પૂછજો કે તારામાં આટલી બધી નક્કરતા, આટલી બધી ઘનતા આવી ક્યાંથી? તો એ તમને જવાબ આપશે. હજારો વર્ષ સુધી મેં લાખો ટનનો ભાર સહન કર્યો. મારા ઉપર પ્રેસિંગ થયું ધરતીના પેટાળમાં. લાખો વર્ષો સુધી હું દબાતો રહ્યો. એમાંથી મને આ ઘનતા મળી. જેણે દબાણ કદી સહન કર્યું નથી, જેણે પ્રેશર જોયું નથી, એ નક્કર કદી ના થઈ શકે. જિંદગીનું નામ જ પ્રેશર છે. આ વહીવટ લઈને તમે બેઠા હો તો તમારા ઉપર પ્રેશર થવાનું જ છે. કોઈ મોટી પેઢી ચલાવતા હોય, મોટું કુટુંબ ચલાવતા હો, તો છોકરાના તરફથી, છોકરીની તરફથી, વહુની તરફથી, ફલાણાના તરફથી પ્રેશર આવવાના જ છે. તમે રાજકારણમાં હો તો રાજકારણના પ્રેશર આવવાના જ છે. અને એ પ્રેશરમાં જો ફેંકાઈ ગયા તો ફેંકાઈ ગયા. અને એ પ્રેશરમાં જો પ્રતાપની માફક મજબૂત રહ્યા, દ્રઢ રહ્યા. જે રાજપૂત રાજાઓ ફેંકાઈ ગયા, અકબરના દરબારમાં સલામ કરતા થયા, દીકરીઓ આપી, બહેનો આપી, એમનો કોઈ ફોટો ના રાખે. આખા રાજસ્થાનમાં એક જ માણસ હતો જે એટલા મોટા પ્રેશરમાં પણ કોઈની સામે ઝૂક્યો નહીં. ઘાસની રોટલી ખાધી એણે. આજે એના ફોટા પૂજાય છે. કારણ એનું નામ છે રાણા પ્રતાપ. માનસિંહના ફોટા કેમ નથી પૂજાતા? જયસિંહના કેમ નથી પૂજાતા? એના ફોટા એટલા માટે પૂજાય છે રાણા પ્રતાપના. એને કેટલું પ્રેશર સહન કર્યું. એક બીજી વાત પણ યાદ રાખજો. જિંદગીમાં જો સારા માણસ તરીકે જીવન જીવવું હોય તો તમારા મગજ ઉપર થોડુંક ટેન્શન હોવું જ જોઈએ. ટેન્શન વિનાનો માણસ તો માણસ રહી જ ન શકે. તમારા ઉપર થોડુંક ટેન્શન હોવું જોઈએ. એ ટેન્શન છે ને, એ તમારા ઉપર કંટ્રોલ કરશે. તમને મર્યાદા બહાર જતા એ રોકશે, અટકાવશે. જુવાનીમાં ઘણા છોકરાઓ બહુ જ ઉદ્દંડ હોય, બહુ જ ગમે તેવા હોય, પછી પરણે એટલે અડધા ડાયા થાય.
અને છોકરાના બાપ થાય એટલે પછી પૂરા ડાયા થાય. એમાંય જો 5 દીકરીઓનો બાપ થયો અને ચડોતરમાં પટેલ થઈને જન્મ્યો, બસ હવે તો એમાં ડાપણ આવવાનો કોઈ પ્રશ્ન જ નથી. હવે તો એને ડાયા થયા વિના બીજો કોઈ મોટર લઈને દોડ્યા કરો, મોટર લઈને દોડ્યા કરો, કાંઈ ઠેકાણું પડતું નથી. કોઈ ગ્રીન કાર્ડ વાળો, કોઈ રેશન કાર્ડ વાળો, કોઈ ફલાણા કાર્ડ વાળો. ઓહો, જાણે કેટલા જન્મના પાપ કર્યા હોય એમ લાઈનમાં ઉભા રહો, આમ લાગવગ લગાડો. એક માણસ મારી પાસે આવ્યો, હું ગાડી લઈને કંઈક બહાર જતો હતો, નીકળતો હતો. મને કે મહારાજ 5 મિનિટ ગાડી ઉભી રાખો. મેં કહ્યું શું છે? હશું કીધું. મને કે બહુ જરૂરી કામ છે. શું કામ છે? મને કે પેલા ફલાણા ભાઈ આવ્યા છે, એમનો છોકરો આવ્યો છે અને આપણી દીકરીનું એની વેળે કરવાનું છે. તમારું એ માનશે ને, તમે ગમે એમ કરીને અમારું આટલું કામ કરો. અલ્યા મેં ખૂબ બાવા થયા, હવે તો છોડો. તમારી દીકરીમાં મારે શું કામ ઉજાગરો કરવાનો? અમને હવે ના કે આટલું તમારે કામ કરવું જ પડશે. શું કામ કરવું પડશે કીધું? હવે જો એ કરાવો થાય તો નહીં, પણ માનો કે લાગવગ લાગીને કરાવો અને જો એ દીકરી રોતી કકડતી પાછી આવી તો કે આ મહારાજ તમે કરાવ્યું તો એમ. માણસને પરિસ્થિતિ ડાયો બનાવતી હોય છે અને લગ્ન કર્યા પછી અને બાપ બન્યા પછી પણ જે ડાયો ન થાય એને ઉપરથી બ્રહ્મા ઉતરે તો પછી એને કોઈ ડાયો કરી શકે? ઉપરથી કોઈ બ્રહ્મા આવે ને તો પછી એને ડાયો ના કરી શકે. એટલે હીરો છે ને, હીરો એમાં એક નક્કરપણું છે. કેટલાક માણસો હીરા જેવા હોય, બિલકુલ નક્કર હોય, અને કેટલાક પોલા હોય. આ નક્કરની પૂજા છે. આ હીરા જેવા નક્કર ઠોસ માણસ ને એની આ પૂજા, એને માથું એને હાર એટલા માટે ચડે છે. તો 5 વ્યક્તિત્વ તમે યાદ રાખજો. એક માણસ તો એવો છે, બસ જ્યાં જાય ત્યાં પેટ 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 પેટ, અને જેમ જેમ એને પેટ ભરાતું જાય છે એમ પેટ મોટું થતું જાય છે. કુદરતે એને માપનું બનાવ્યું છે, પણ માણસ પછી એના ઉપર એને મોટું 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 કરતો જાય. પણ એ ચર્ચા નહીં કરું. પછી એક બીજું વ્યક્તિત્વ હોય છે, તમે ધ્યાન દઈને સમાજમાં જોજો. બધી એના પ્રધાનતા, આ શબ્દ યાદ રાખજો, પ્રધાનતા. એ માણસ છે ને એ વાસના પ્રધાન હોય. એની અંદર વાસનાની એટલી પ્રધાનતા હોય. જેમ પેલો માણસ છે ને એ જ્યાં જાય ત્યાં ખાઉં 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 કરતો હોય, એમ આ માણસ છે એ જ્યાં જાય ત્યાં એની વાસના છે ને એ જ્યાં જુઓ ત્યાંની આગળ 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 ને આગળ આવતી હોય. આખું કેન્દ્ર જે થઈ ગયું હોય. વાસના સૌને છે, વાસનાથી મુક્ત કોઈ નથી. કોઈ પીર હોય કે કોઈ પેગંબર હોય કે કોઈ ઓલિયા હોય કે કોઈ ઋષિ હોય કે કોઈ મહર્ષિ હોય, પરમેશ્વરે મૂકેલી આ મોટામાં મોટી શક્તિ છે. એનાથી મોટી કોઈ પ્રચંડ બીજી કોઈ શક્તિ નથી. વાસના બધાને હોય, એની ના નહીં, પણ મર્યાદામાં હોય, માપમાં હોય, લિમિટમાં હોય. હવે એક માણસ તો એવો હોય કે એની કોઈ લિમિટ જ નહીં, કોઈ મર્યાદા જ નહીં, કોઈ હદ જ નહીં. આવો માણસ કદી નિષ્કલંક ન રહી શકે. એ પૈસાદાર થઈ શકે, એ રાજનેતા થઈ શકે, એ બધું થઈ શકે, પણ એ કદી નિષ્કલંક જીવન ન જીવી શકે. કારણ કે એક ચુડેલ અને વળગેલી છે અને બહુ મોટો આકાર ધારણ કરી લીધો છે. એટલો મોટો આકાર ધારણ કરી લીધો છે કે દૂધના ભરેલા ઘડાની અંદર જેમ ઝેરનું ટીપું નાખ્યું હોય અને પછી આખું દૂધ કેવું થઈ જાય?
ઝેર ઝેર થઈ જાય. એક આવો માણસ હોય, એની એ બહુ ચર્ચા નહીં કરું. એક ત્રીજો માણસ હોય, એમાં અર્થ પ્રધાનતા હોય. પેટની પ્રધાનતા નહીં, માપનું પેટ હોય. વાસનાની પ્રધાનતા નહીં, એ પણ માપની. અને એટલા માટે આપણા ઋષિઓએ આપણે આ વ્યવસ્થા કરી પતિ અને પત્ની. આ લગ્ન સંસ્થા આટલા માટે બનાવવામાં આવી. ચાણક્ય બહુ સરસ વાત લખી છે, યાદ રાખજો. સંતોષ ત્રિષુ કર્તવ્ય, સ્વદારે ભોજને ધને, ત્રિષુ ચૈવ ન કર્તવ્ય, અધ્યયને જપદાનયો. હે ભાઈઓ, ચાણક્યને જરૂર વાંચજો. તમે ગમે તે ધર્મ પાળતા હો, ચાણક્ય કોઈ ધર્મની વાત નથી લખતો, એ તો જીવનની વાત લખે છે. અને જીવન બધાની પાસે છે. જેને જીવન મળ્યું છે એ બધાના પાસે જીવન છે. અને જીવનના બધા અનુભવો બધા માણસો એક સાથે કરી શકે નહીં. પણ જેને અનુભવ કર્યા છે ને જેની પાસે પ્રતિભા છે, એ જયારે શેરડીનો નિચોડ કાઢીને રસ તમને ગ્લાસમાં આપે છે, તો એ તો તૈયાર ગ્લાસ છે, તમારે પી જવાનો છે. ચાણક્યને જરૂર વાંચજો. એને કહ્યું, હે ભાઈઓ, સંતોષ ત્રિષુ કર્તવ્ય, 3 જગ્યાએ સંતોષ કરજો. સ્વદારે, પોતાની પત્નીમાં, પોતાના પતિમાં, ભોજને ધને, ભોજનમાં થાળી આવી બરાબર છે, ધને. હમણાં 2 દિવસ પહેલા મારા આશ્રમમાં એક બહુ મોટા શેઠ આવ્યા, બહુ ધાર્મિક વૃત્તિના. આખું કુટુંબ પરંપરાથી બધું ધાર્મિક વૃત્તિનું. હું તમને એક સાચી વાત કહું છું કે મેં ઘણી જગ્યાએ શેઠિયાઓમાં સાધુના દર્શન કર્યા. આરસપાનનો બંગલો હોય, બધું સોફા રાચ રચેલું બધું હોય, પણ અંદર કોઈ ઋષિ બેઠો હોય, કોઈ સાધુ બેઠો હોય, કોઈ સંત બેઠો હોય. એટલી નમ્રતા, એટલો વિનય, એટલો વિવેક, એટલી સચ્ચાઈ, એટલી પ્રામાણિકતા, બધી બાબતમાં એટલા જપ કરતા હોય, એટલું ભજન કરતા હોય. એમ લાગે કે આ ઐશ્વર્યની અંદર ઋષિ બેઠેલો છે, સંત બેઠો છે. ઘણી વાર સાધુમાં શૈતાનના દર્શન થાય, ભાર મોટા વિકરાળ. મને કે બાપુ, હમણાં થોડા દિવસ પહેલા અમારે ત્યાં 3 સાધુઓ આવ્યા અને આવીને કહ્યું કે હમકો ભોજન કરના હૈ. એટલે અમારું જે તૈયાર હતું, રસોઈ કરેલી તૈયાર, અમે નક્કી કર્યું કે અમે પછી જમશું ફરીથી. રસોયાને કીધું કે આ 3 મહાત્માઓને બેસાડી દે જમવા. એટલે 3ને બેસાડ્યા તો ખરા, પણ શાક છે ને, શાક અમારા માપનું હતું અને પેલા એ વધારે પડતું શાક માગ કર્યું, એ શાક ખૂટી ગયું. ખાનદાનીની આ એક નિશાની છે. કોઈના ત્યાં જમવા જજો, પણ કોઈની આબરૂ લેવા ના જજો. જમવા જવું અલગ વસ્તુ છે અને આબરૂ લેવા જવું. તેમને ખબર પડે કે આ વસ્તુ ખૂટી છે, લાવો લાવો લાવો. આ જાનમાં બધા એવા જાય ઘણા લોકો. વેવાઈની આબરૂ લે ત્યારે એમને સંતોષ થાય કે આ પહેલી બોણી કરાવી, હજુ તો આગળ ખબર પડશે કે અમે કેવા માથાના મળ્યા છીએ. ડાયો માણસ હોય તો સમજી જાય કે ભાઈ હવે આ લોકો એમની રસોઈમાં આપણને બેસાડ્યા છે અને બધું લિમિટમાં હોય તો આપણે સમજી જવું પડે. એટલે શાક લાવો તો કે શાક નથી બાપુ, થઈ રહ્યું છે. તમે કહો તો અથાણું આપું, દૂધ આપું, દહીં આપું, પણ શાક નથી. બસ કે તરત જ લોટો ભરીને પાણી થાળીમાં નાખી દીધું, ઉભા થઈ ગયા અને તારું નિકંદન જશે, તારું આમ થશે, તારું તેમ થશે એવું બોલી ઉભા થઈ ગયા. મેં કહ્યું એમનો શ્રાપ ના લાગે. સતી શ્રાપ દે નહીં. અને આગળ જાણો છો ને, બિચારા ગ્રહસ્થો કેટલા ગભરાઈ જાય. મને કે આ તો હવે અમે શું કરીએ એમ કે. તો તમે થોડી વાર બેસો તો નવું કરી આપું છે. એ તો અડધો કલાક તો થાય છે જ. એક આ માણસ હોય છે. એટલે પેલા એ લખ્યું સંતોષ ત્રિષુ કર્તવ્ય, સ્વદારે
ભોજને ધને. બેઠા જમવા, જે અનુકૂળ આવ્યું પ્રતિકૂળ આવ્યું એ વખતે જમી લેવાનું. પુરુષાર્થ કર્યા પછી, મહેનત કર્યા પછી, તમારી પૂરી યોગ્યતાનો ઉપયોગ કર્યા પછી જે ધન તમને મળ્યું, હવે એમાં સંતોષ કરો. તમારી લાયકાત આટલી છે, એથી વધારે તમે ઉપાડી નહીં શકો, એથી વધારે તમે જીરવી નહીં શકો. હવે ફાંફા ના મારો. ફાંફા મારનાર હંમેશા દુઃખી થતો હોય છે. વગર જોતા ફાંફા ના મારો. પેલો અંબાણી થવા ગયો શું દશા થઈ? અરે અંબાણી જન્મથી છે, તો થોડોક ટાઈમ એને નોકરી કરવી પડી. એટલે પોતાની પત્નીમાં સંતોષ કરો, પોતાના પતિમાં સંતોષ કરો. એ જે છે, જેવું છે, સુખ ત્યાં જ છે. બાજુના ખેતરમાં ગમે એટલો સારો પાક હોય, પણ એ પારકું ખેતર છે. એમાં જો મોઢા ભરવા જશો તો હરાડા ઢોર કહેવાશો ને ગળામાં ડેરો બંધાશે. ટોકરો બંધાશે ને ગળામાં ડેરો બંધાશે. અને આ સંસ્કાર છે. આનું નામ જ સંસ્કાર છે, બીજા કોઈ સંસ્કાર નથી. એક વાર મનમાં નક્કી કરી લીધું, બસ મારી પત્ની એ મને પૂરી 100% સંતોષ, પતિમાં સંતોષ. અરે તમારા ઘરમાં સ્વર્ગ ઉતરી આવ્યું. સ્વર્ગ જોવા નહીં જવું પડે, તમારા ઘરમાં સ્વર્ગ આવી ગયું. પણ જો આ ન થઈ શક્યું ને, તો પછી નરક ખોળવા જવાની જરૂર રહેશે. તો દુઃખી થઈ જશો, હેરાન થઈ જશો. એટલે આ લગ્ન સંસ્થા કે ભાઈ વાસના વાસ્તવિક છે, વાસના એક સાચી વસ્તુ છે. એના કોઈને નાના ભડકા હોય, કોઈને મોટા હોય, કોઈને બહુ મોટા હોય. એક માણસ એવો છે કે એના કેન્દ્રમાં બસ વાસના ને વાસના જ છે. આવો માણસ હોય છે. એક ત્રીજો માણસ છે, એના જીવનમાં અર્થ પ્રધાનતા છે, પૈસાની પ્રધાનતા, લક્ષ્મીની પ્રધાનતા. બીજી એક વાત યાદ રાખજો, તમે ગમે ત્યાં જાઓ, ગમે તે થાઓ, પણ તમારા વ્યક્તિત્વની જે પ્રધાનતા છે, એ પ્રધાનતા દરેક જગ્યાએ કામ કરવાની જ છે. બિહારમાં એક મુજફ્ફરપુર કરીને એક શહેર છે. ઘણા વર્ષો, 30 વર્ષ પહેલા, 35 વર્ષ પહેલા હું કાશીમાં રહું. મુજફ્ફરપુરમાં બધા મારવાડી શેઠો રહે, કરોડાધિપતિઓ. એમણે 108 રામાયણની સપ્તાહનું આયોજન કર્યું ને મને બોલાવેલો, મને અધ્યક્ષ બનાવ્યો. પ્રસંગવશ થવું પડ્યું. બહુ સરસ જામેલી. કઈ લોકો આવે. સારી વાતો સાંભળવાની કોને નથી ગમતી? જ્યાંથી જીવન મળતું હોય ત્યાં લોકો દોડીને જતા હોય છે. બુદ્ધની પાછળ, મહાવીરની પાછળ કેમ ટોળા દોડતા હોય છે. કોઈ પેઢી છોડીને, કોઈ દુકાન છોડીને, કોઈ રાજપાટ છોડીને, કોઈ ઘરબાર છોડીને કેમ પાછળ દોડતા હોય છે? એમને બહુ ઠંડક મળતી હોય છે, બહુ શીતળતા મળતી હોય છે. એટલી ઠંડક, બસ ઘસઘસાટ ઊંઘ આવતી હોય છે. 5 દિવસ થયા, એ 100-150 સાધુઓ બધા આવેલા, અને હજારોની મેદની જામે દૂર સુધી. એક મોટી ઉંમરના, પ્રૌઢ ઉંમરના, 55-60 વર્ષની ઉંમરના એક સાધુ મારી પાસે આવ્યા, કારણ કે હું અધ્યક્ષ હતો. મને કે સ્વામીજી, इतनी पब्लिक आ रही है, कुछ लाभ उठाओ. મેં કહું લાભ જ છે ને, એમાં શું લાભ ઉઠાવવાનો? તો આવે છે, લોકો સાંભળે. મને કે નહીં, ये तो 2 दिन के बाद सब बिखर जाएंगे, अभी मौका है. મેં કહું તમને સમજો નહીં, તમારે શું કહેવા માંગો છો? મને કે આમાંથી તમે અત્યારે ધારો તો પૈસાનો ઢગલો કરી શકો. મેં કહું એ તો કદી મારા મગજમાં વાત આવી જ નહીં કે પૈસાનો ઢગલો કેવી રીતે કરાય ને શું કરવું પડે ને. એ બધો વેદ તો હું ભણ્યો જ નથી, અને ઇસીલિए મેં કહ રહા હું. તમે શું કરશો કહો તમે? એ મુझे સોંપ દો. પાછા ટ્રસ્ટીઓને મેં કહ્યું ભાઈ આ મહાત્મા સાથે મળો, વાત કરવા જેવી છે. ટ્રસ્ટીઓને મહારાજ બહુ ગમ્યા.
મોટા ભાગે વેપારીઓ ટ્રસ્ટી હોય ને એમને આવા સાધુઓ વધારે ગમતા હોય કે કઈ લાભ કરાવી આપે. પછી એને તો બસ મેં એને માઇક આપ્યું, એ બધા કેટલા શેઠિયાઓ શેઠાણીયાઓ બધા, देखो कल राम जी का जन्म होगा और भगवान के जन्म के समय में कोई खाली हाथ मत आना. ભગવાન કા જન્મ હમ એમ કરીને એને જે જમાયું ને જે ચગાયું ને એ બીજા દિવસ પેલો આવડો મોટો ઘડો મૂકેલો છલકાઈ ગયો. મારવાડ શેઠાણીઓ કોઈ વળી બંગડીઓ કાઢીને નાખી, કોઈએ કઈ નાખ્યું, કોઈએ કઈ નાખ્યું. પેલા ટ્રસ્ટીએ જોયું ખરો મહાત્મા આ કામનો છે આપણે એમ કે બધા લઈ ગયા ઘડો ઉપાડીને ગણ્યા ને બધા ખુશ થઈ ગયા કે महाराज आज क्या करेंगे? आज राम जी का शादी विवाह कराएंगे, एक दिन जन्म कराएंगे, एक दिन બીજા દિવસે વળી પાછા રામજીનો જન્મ, અરે લગ્ન કરાયો. અને લગ્ન વખતે તો કઈ મામેરું ભરવાનું હોય ને કઈ આમ આપવાનું હોય ને સીતાજીને સાડી આપવાની હોય, સીતાજીને દાગીના આપવાના હોય. જે લોકો ઢગલા કરવા માંડ્યા ને આ તો બધું એક દિવસ પાછી ગાદી ઉપર બેસાડ્યા અમને કે રામજી આજ ગાદી ઉપર બેસશે. રોજ એક ઊભું કરે. બધા ટ્રસ્ટીઓનું મન પણ એના તરફ વળી ગયું. તો મેં એમને બોલાવીને પૂછ્યું કે મહારાજ એક બાત પૂછું? મને કે પૂછો. આપકા દૂધ કોણ સા હૈ? એટલે તમે ગયા તમારા પૂર્વાશ્રમમાં કઈ જાત? મને કે બનિયા હું બનિયા, કાપડ કી દુકાન થી. હવે મને ખબર પડી ગયું, હવે મને ખ્યાલ આવ્યો. આમ ત્યાગી પાછો એને કઈ એને પોતાના માટે નહીં લોકો માટે કર્યું. પણ એના મગજમાં છે ને આ ટોળું જોઈને તરત જ થાય કે આમાંથી પૈસા કેવી રીતે પેદા થાય. એક વસ્તુ જોઈએ ને એ ફરતો હોય ને કચરો જોઈએ ને તો કચરામાંથી પૈસા કેમ પેદા થાય, બસ એના મગજમાં એક જ વાત છે. અને ખરેખર પૈસા પેદા કરે એને તમે ગમે ત્યાં મૂકી દો ને, રણમાં મૂકી દો, રણમાંથી પૈસા પેદા કરે. અમેરિકનો એટલે તો પૈસાનો ઢગલો કરી શકે છે. અમેરિકનોના હાથમાં જો હિમાલય હોત ને તો આ હિમાલયમાંથી તો અબજો રૂપિયા એમણે પેદા કર્યા હોય. આપણને ના આવડે, આપણે ટોકરો ખખડાવીએ, આવડી દેરી બનાવીને બેસી જઈએ, એક ફોટો મૂકીને બેસી જુઓ તો રસ્તામાં કેટલાય બેઠા હશે. હિમાલયમાં રહે છે, વંશ પરંપરાથી રહે છે, પણ આ પૈસો મૂકે એટલે બસ. અમે આ કાઠિયાવાડમાં જજો ને કેટલાય ખોડિયાર માતાના મંદિર ઉભા કરી દીધા સરકારી જમીનમાં વગર પરવાનગીએ, કોઈ કશું નહીં, દેરી ઉભી કરી દેવાની ખોડિયાર માની. અને પછી બસ હવે એની મર્યાદા આટલી જ છે. જો અમેરિકનોના હાથમાં હિમાલય હોત ને તો અબજો અબજો રૂપિયા, અહીં તો લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોત એ બરફને જોવાને, એ બધું ટ્રેકિંગ કરવાનું, ફલાણું કરવાનું. આપણને ના આવે. આપણે તો એક મંદિર ઉભું કરી દઈએ. ત્યાં પાછું એક જરૂર હોય તો માણસની પાસે એક વ્યક્તિત્વ હોય છે, અર્થ પ્રધાન વ્યક્તિત્વ. એની ચર્ચા નથી કરવી. પણ એક માણસ એવો હોય છે જેની પાસે પરમાર્થ પ્રધાન વ્યક્તિત્વ હોય છે. એ ગમે ત્યાં જાય, આટલી સભા ભરાઈ હોય ને એ સભામાં આવ્યો હોય તો એના મગજમાં એક જ વાત થાય કે આ બધાને પાણી પીવડાયું હોય તો હા આજનો દિવસ કેટલો સરસ છે. થોડો બરફ નાખીને બહાર પાણીની વ્યવસ્થા કરી દીધી હોય તો લોકો ઠંડુ પાણી પીવે તો કેટલો આનંદ આવે. છાશ પીવડાવી હોય તો, એક પડીકામાં થોડો પ્રસાદ આપ્યો હોય. હવે એના મગજમાં આ જ આવે છે. એ બધાના મગજ સરખા નથી હોતા. કેટલાકના મગજમાં જ આવતું હોય કે આ બધા જોડા ઉતાર્યા, એમાં કયું જોડું ઉપાડવા જેવું છે. એના મગજમાં એ જ ફરતું હોય. અને એ ગમે એવી સારી વાતો થતી હોય એમાંનું મન ના હોય, એનું મન પેલા જોડામાં જ હોય. સત્યનારાયણની કથા સાંભળવા જાય લોકો, એ બહાર બેઠા હોય, બીડા ફૂંકતા હોય, એમનું મન એક જ હોય, 5મી ઘંટડી વાગી કે નહીં, પેલા છોકરાને મૂકીને તપાસ કરાવે, જો ને મહારાજને કહું ઉતાવળ કરો, બસ 5મી ઘંટડી વાગે એટલે બધા તૈયાર થઈ જાય. અને પેલો મહાપ્રસાદ વાળો આવે ને એને કઈક આવા દો જરાક, આવા દો મહાપ્રસાદ, આવવા દો. એક માણસ છે એના મગજની અંદર પરમાર્થની પ્રધાનતા હોય છે.
બચપણથી હોય છે. એને ખવડાવવાનું મન થાય, એને પાણી પીવડાવવાનું મન થાય, એને કોઈનો ભાર ઉપાડી લેવાનું મન થાય. એ મંદિરમાં જાય તો એને કચરો વાળવાનું મન થાય. એ જ્યાં જાય ત્યાં એને એક જ થાય કે અહીં શું કરું તો બધું સારું લાગે.